વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક, 2 કિલોમીટર સુધી લાગી વાહનોની લાંબી લાઈન। વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉં અને ચણાની બમ્પર આવકથી યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો હતો। યાર્ડ ખાતે ખેડૂતો રાત્રિના જ પોતાના વાહનોમાં ઘઉં અને ચણા લઈ આવી પહોંચ્યા। યાર્ડમાં ઘઉં લઈ આવતા ખેડૂતો માટે નોટિસ લખવામાં આવી, જેમાં સવારના 10:30 થી 5 વાગ્યા સુધી જ યાર્ડમાં ઘઉં લેવામાં આવશે। રાત્રિના આવેલ ખેડૂતો આખી રાત પોતાના વાહનોમાં રાખેલ ઘઉંની ચોકીદારી કરતા રહ્યા। અહેવાલ કૌશિક ગોસ્વામી। હરેશભાઈ વાલજીભાઈ લીંબાચિયા, મારું ગામ કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। યાર્ડમાં એવી નીતિ હાલે છે કે ખેડૂતને હેરાનગતિ કરે છે। ખેડૂતના 12 ટ્રેક્ટર અંદર વિયા ગયા, 3 ટ્રેક્ટર બહાર રાખ્યા, તો રિવેસ ગેટની અંદરથી રિવેસ ટ્રેક્ટર શું કામ લેવડાવ્યા? તો ખેડૂતનું હાલે કે વેપારીઓનું હાલે કે યાર્ડના મજૂરોનું હાલે છે? આમાં અમને એ કાંઈ સમજાતું નથી। તો યાર્ડ કોના માટે છે ને શું કામ યાર્ડ કર્યા છે? હરેશભાઈ, તમારા ટ્રેક્ટર ક્યારના ઊભા થાય બહાર યાર્ડની? રાતે 10 વાગ્યાના ટ્રેક્ટર બહાર ઊભા છે। સીસીટીવી કેમેરા ચેક કરી લે, અમે ખોટા હોય તો અમને કહે, બાકી યાર્ડના યોગ્ય પગલાં લેવા જરૂરી છે। ખેડૂતને હેરાન કરવા, ઢોરનો ત્રાસ, રાતે 15 ગાવું ઘઉં ખાઈ જાય,